હેલો ફ્રેન્ડ, વેલકમ ઇન નર્સિંગ નોલેજ યુટ્યુબ ચેનલ. ગુજરાત સ્ટાફ નર્સ 1993 સ્ટાફ નર્સની વેકન્સી જે આપણે પડેલી હતી તેનું પ્રોવિઝનલ મેરિટ પ્રોવિઝનલ આન્સર કી, ફાઇનલ આન્સર કી અને રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. તો હવે ટૂંક સમયમાં જે આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું જે લિસ્ટ આવે એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટના આધારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેને આપણે અહીંયા વાત કરીશું. તો આપણે અલગ અલગ કેટેગરી વાઇઝ હોય છે કે ઓપન જનરલ હોય, જનરલમાં કોનો સમાવેશ થાય, પછી ઓબીસીમાં કયા ડોક્યુમેન્ટ જોવે, ઈડબ્લ્યુએસમાં કયા જોવે, એસસીમાં કયા જોવે, એસટીમાં કયા જોવે. તો આપણે દરેક ડોક્યુમેન્ટની વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહે છે. તો આપણે વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં જે મિત્રો ચેનલ પર નવા હોય તે સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને ટેપ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે. તો અહીંયા તમને જે દેખાય છે બરોબર, કે જે અહીંયા તમને દેખાય છે આપણે તદ્દન જે આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ જોવાના છે એ તદ્દન જે આપણે 2021માં જે 3000ની વેકન્સી માટે જે રીતે કરવામાં આવ્યા હતા ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ રીતે જોવાના છે. આ એક આપેલું છે અરજીપત્રક બરાબર. આ અરજીપત્રક તમારે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું જ્યારે લિસ્ટ આવે ત્યારે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સાથે આ લિસ્ટ જોડેલું હોય છે, જેની તમારે 2 કોપી લઈને સાથે જવાનું હોય છે. એક કોપીમાં કોઈ પણ ભૂલ પડે તો બીજી કોપી તમારે કામ લાગે એના માટે. આ કોપીમાં જોઈએ તો આપણે શું શું અંદર વિગત ભરવાની હોય છે એ જોઈ લઈએ. તો પહેલાં કે ઉમેદવારની મેરિટ સંબંધિત માહિતી કચેરીના ઉપયોગ માટે, એટલે કે તમારે અહીંયા કેટલા ગુણ આવ્યા છે, જનરલ મેરિટ નંબર કયો છે તમારો, જો હોય તો કેટેગરી વાઇઝ તમારો મેરિટ નંબર કયો છે તે લખવાનો. પછી અહીંયા રોલ નંબર લખવાનો છે તમારે, અહીંયા જે રોલ નંબર હોય. અને ઓજસ મારફતે અરજી કર્યા અંગેનું પ્રિન્ટ, જે તમે આપણે અરજી આપણે કરી હતી, જે ફોર્મ ભર્યું હતું એની પ્રિન્ટ જો તમારે હોય તો યસ ઉપર ટીક કરવાનું છે, ના હોય તો ના લખવાનું છે. પછી ઓજસ મારફતે અરજી કરેલ અંગેના પ્રિન્ટ આઉટ પર લગાવવામાં આવેલો ફોટા સાથે ઉમેદવારનો રજૂ કરેલો ફોટો મળતો આવે છે કે નહીં. તમે જે ફોર્મમાં જે ફોટો લગાવ્યો હોય એ જ ફોટો તમારે અહીંયા જોડે સાથે લઈને જવાનો હોય છે. પછી આપણે નીચે જોઈએ કે ઓજસ મારફતે અરજી કર્યા અંગેનું પ્રિન્ટ આઉટ કરવામાં આવેલ સહી સાથે ઉમેદવારની સહી મળતી આવે છે કે નહીં. એટલે કે સહી આપણે જે આવે એ બંને સહી તમારે સેમ કરવાની, જે ફોર્મ ભરતી વખતે તમે જે સહી કરી હોય એ સહી. પછી તમારે નીચે અહીંયા અટક લખવાની છે કે તમારી અટક કઈ છે, ઉમેદવારનું પૂરું નામ લખવાનું છે, તમારા પપ્પાનું નામ લખવાનું છે, ઉમેદવારનું પૂરું નામ ધોરણ 10ના શાળા સોળેના પ્રમાણપત્ર મુજબ. તમારે 10માનું જે શાળા સોળેનું પ્રમાણ એટલે કે એલસી જે હોય એલસી એ એલસીના આધારે તમારે ઉમેદવારનું નામ લખવાનું છે. પછી સંપૂર્ણ પોસ્ટલ સરનામું પિનકોડ સાથે, એટલે તમારું જે રહેઠાણનું જે આધાર કાર્ડમાં સરનામું હોય એ પિનકોડ સાથે તમારે અહીંયા સરનામું લખવાનું છે. પછી મોબાઈલ નંબર લખવાનો છે અને રહેઠાણનો ઘર નંબર તમારે લખવાનો છે. ઈમેલ આઈડી પણ અહીંયા લખવાની છે. જો નામ બદલાવેલ હોય તો ગેઝેટની નકલ રજૂ કરેલ છે કે કેમ. એટલે આમાં શું થાય કે કોઈ પણ સ્ત્રી હોય એને જ્યારે ફોર્મ ભર્યું હોય ત્યારે એના પપ્પાનું નામ હોય અને પછી તેના લગ્ન થઈ ગયા હોય એટલે એના પતિનું નામ લાગેલું હોય, તેવું કોઈ પણ પ્રકારનું નામ ચેન્જ કરાવ્યું હોય આધાર કાર્ડમાં તો એની ગેઝેટ એટલે કે તમારે એક આધાર પુરાવો રજૂ કરવાનો, એ હાજર છે કે નહીં, જો હાજર હોય તો હા, ના હોય તો ના. પછી નેક્સ્ટ પેજ જોઈએ આપણે. ઉમેદવાર પરિણીત સ્ત્રી અથવા પુરુષ, હયાત પતિ અથવા તો પત્ની, સિવી અન્ય લગ્ન કે લગ્ન કરાર કરેલ છે કે કેમ, સિવાય કે તેઓ અંગત કાયદા હેઠળ આ પ્રકારે લગ્ન કરાર કરવા છૂટ હોય. એટલે શું હોય કે કોઈ પણ અમુક
અલગ અલગ લગ્ન થતા હોય અન્ય કેટેગરીમાં, એટલે એ બધું જો કોઈ કરેલું હોય તો પ્રૂફ હોય તો હા અથવા તો ના. પછી નીચે ઉમેદવારની જાતિ એટલે કે પુરુષ હોય તો આના ઉપર ટિક કરવાનું અને સ્ત્રી હોય તો આના ઉપર. અરજી મુજબ ઉમેદવારની કેટેગરી એટલે કે તમે કઈ અરજી મુજબ કેટેગરી અરજી કરી છે. તમારે જો કોઈ પણ કાસ્ટનું સર્ટિફિકેટ ના આવતું હોય તો જનરલમાં, ઓબીસી આવતું હોય તો આમાં, ઈડબ્લ્યુએસ આવતું આમાં, એસસી એસટી જે રીતે તમે આવતા હોય એ રીતે તમારે કરવાનું છે. પ્રમાણપત્ર મુજબ ઉમેદવારની કેટેગરી એટલે કે પ્રમાણપત્ર મુજબ તમે કઈ કેટેગરીમાં તમને અત્યારે સીટમાં સમાવેશ થયો છે એ રીતે તમારી કેટેગરી પસંદ કરવાની છે. જો ઓબીસીના ઉમેદવાર હોય અને નોન ક્રિમિનલ પ્રમાણપત્ર ધરાવે છે કે આ ખાસ ધ્યાન રાખજો કે ઓબીસીના જે કે પણ કેન્ડિડેટ હોય એમને બે પ્રકારના સર્ટિફિકેટ આવશે, એક કાસ્ટ સર્ટિફિકેટ અને એક નોન ક્રિમિનલ સર્ટિફિકેટ. જે નોન ક્રિમિનલ જે છે એ હોય તો તમારે આ લખવાનું છે, ના હોય તો ના લખવાનું છે. નીચે જોઈએ, ઓજસની અરજીમાં દર્શાવેલ નંબર અને તારીખ મુજબનું છે કે કેમ. સ્ત્રી કર્મચારીઓ માટે પિતાનું નોન ક્રિમિનલ પ્રમાણપત્ર રજૂ થયેલ છે કે નહીં. જે ઓજસમાં તમે જે નાખ્યું હતું જે સર્ટિફિકેટ નંબર એ જ તમારે અહીંયા જોડે લઈને જવાનું છે, એટલે તેમાં તમારે આ ટિક કરવાનું છે. અને સ્ત્રી ઉમેદવાર હોય એને પપ્પાનું જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આવે એ લઈ જવાનું છે અને આના ઉપર જોડે ટિક કરવાનું છે. ઉમેદવારે નિયત વય મર્યાદામાં આવે છે કે કેમ. તારીખ 28/2/2021. આ 2021 છે જે આપણે જૂના ફોર્મેટના આધારે તમને કહીએ છીએ, અને અહીંયા આપણે જે ફોર્મ ભરવાની સ્ટાર્ટ ડેટ હતી જે છેલ્લી તારીખ એના આધારે તમારી ઉંમર 40 વર્ષથી વધુ થાય છે કે નહીં તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. એટલે તમારે અહીંયા શાળા સોળીનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો દાખલો તમારે જોઈન કરવાનો, એટલે કે હોય તો હા, ના હોય તો ના, એટલે આપણે લઈ જવાનું જરૂરી છે, એટલે એમાં હા ટિક કરવાનું. પછી અહીંયા તમારે જન્મ તારીખ લખવાની અને નીચે ઉંમર લખવાની છે. અનામત ઉમેદવારે વયમર્યાદા અંગે અનામત અંગેનો લાભ લીધો છે કે કેમ. એટલે કે કોઈ પણ કેટેગરીમાં અમુક ઉંમરનું છૂટછાટ મળતી હોય છે, એ છૂટછાટનો તમે લાભ લીધો હોય તો હા અથવા તો ના. એક્સ સર્વિસમેન એ જરૂરી પ્રમાણપત્રો રજૂ કર્યા છે. કોઈ પણ એક્સ સર્વિસમેન હોય એના માટે છે જે એક્સ સર્વિસમેનમાં જે માગતા હોય છે એમનું રિલીંગ ઓર્ડર અથવા જે બી ડોક્યુમેન્ટ એ રજૂ કર્યા છે કે નહીં તેના માટે છે. ઈસીઓ એસસીઓ સહિત 5 વર્ષની લશ્કરી સેવા બજાવતા હોય તેનું પ્રમાણપત્ર, એટલે જે એક્સ સર્વિસમેન હોય એમના માટે હા અથવા તો ના. પછી પીએચ ઉમેદવારો જરૂરી પ્રમાણપત્રો રજૂ કર્યા છે. આપણે જે હેન્ડીકેપની જે સીટો છે અલગથી એમના માટે છે, જો એમના માટે જે હેન્ડીકેપનું સર્ટિફિકેટ આવે સાથે લઈ જવાનું છે અને આના ઉપર હા ટિક કરવાનું છે. સાવ વિના પરિપત્રની નિયત સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ સર્જનનું તબીબ પ્રમાણપત્ર, એટલે કે આ જે હેન્ડીકેપ માટેનું જે સર્ટિફિકેટ આવે એ ફરજિયાત જોડે લઈને જવાનું છે અને જોડે ટિક કરવાનું છે. પછી વિકલાંગતાનો પ્રકાર, એટલે કે તમારે જે પણ પ્રકારની હેન્ડીકેપ હો એ તમારે અંદર સર્ટિફિકેટમાં ઓલરેડી લખેલું જ હોય એટલે ટિક કરવાનું છે. પછી અહીંયા છે શૈક્ષણિક લાયકાત, એટલે કે તમે જે લાયકાત ધરાવતા હો એ તમારે લખવાની છે. પછી 16 નંબરમાં છે ઉમેદવારે બીએસસી નર્સિંગ અથવા તો જીએનએમની વિગત, એટલે કે તમે જે બીએસસી નર્સિંગ કર્યું હોય અથવા તો જીએનએમ કર્યું હોય અથવા તો એમએસસી કર્યું હોય, જે બી કર્યું હોય કોર્સ, એ તમે જે લાસ્ટ જે ફોર્મ ભરતી વખતે જે તમે ડિટેલ એડ કરી હતી એ તમારે ડિટેલના આધારે એડ કરવાનું છે. તો કે નર્સિંગ કોઈ પણ વિદ્યાર્થી હોય જીએનએમ પતી ગયું હોય અને પીબીબીએસસીમાં એડમિશન ચાલુ હોય અને એમને ફોર્મ ભર્યું હોય તેમને જીએનએમની ડિટેલ ઉપર આવું બધું એડ કરવાનું છે. તો કે નર્સિંગની કોલેજનું નામ, તો કે જે તમે પાસ આઉટ કર્યું હોય એ કોલેજ, પછી નર્સિંગની સ્કૂલનું નામ, એટલે કે બંને એક જ આવશે. પાસ કર્યાનો માસ અને વર્ષ, એટલે કે જે તમે પાસ કર્યું હોય એ તમારે મહિનો અને વર્ષ લખવાનું છે. બીએસસી નર્સિંગ અને જીએનએમના તમામ વર્ષની તમામ પ્રયત્નોની માર્કશીટ તેમજ પાસિંગ પ્રમાણપત્રો અસલમાં રજૂ કરેલ છે કે કેમ. આ બધા ડોક્યુમેન્ટ જે આપણે માર્કશીટ જે જીએનએમ અથવા તો બીએસસી હોય તો દરેક વર્ષની માર્કશીટ તમારે જોડે લઈ જવાની છે અને એમાં હા ટિક કરવાનું છે. ઉમેદવારે બીએસસી નર્સિંગ, જીએનએમ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રેશન કરાવેલ છે કે કેમ. ઓલરેડી આપણે રજિસ્ટ્રેશન કરાયેલું હોય તો જ આપણે ફોર્મ ભરતા હોઈએ છીએ, એટલે રજિસ્ટ્રેશન માટે તમારે
ઓરિજિનલ જે સર્ટિફિકેટ છે એ લઈ જવાનું છે અને આ ઉપર ટિક કરવાનું છે. અહીંયા બાજુમાં તમારે રજિસ્ટ્રેશન નંબર લખવાનું છે, પછી રજિસ્ટ્રેશનની તારીખ લખવાની છે, પછી કાયમી છે કે હંગામી, એટલે ઓલરેડી આપણે દરેકની રિન્યુઅલની તારીખ આવતી હોય છે કે દર 5 વર્ષે આ તારીખે તમારે રજિસ્ટ્રેશન જે કાઉન્સિલનું છે એમાં તમારે જોઈ લેવાનું કે તમારી રિન્યુઅલની ડેટ કઈ છે, એટલે આપણે હંગામી હોય છે. હંગામી હોય તો રિન્યુઅલની તારીખ, એટલે ઓલરેડી આપણે હંગામી હોય છે એના માટે જે આગળ રિન્યુઅલની તારીખ આવતી હોય એ લખવાની, ક્યાં સુધી વેલિડ છે એટલે કે ક્યાં સુધી આપણું વેલિડ છે તે તારીખ લખવાની. ઉમેદવારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં કરાવેલ રજિસ્ટ્રેશનના તમામ અસલ પ્રમાણપત્રો તેમજ રસીદો રજૂ કરેલ છે કે કેમ, એટલે કે આપણે કાઉન્સિલનું જે રજિસ્ટ્રેશન આવે એ આપણે બધા ડોક્યુમેન્ટ જોડે સાથે છે કે નહીં તેના ઉપર આ ટિક કરી દેવાના, જોડે સાથે લઈ જવાના. કમ્પ્યુટરની જાણકારી, તો કે CCC પ્રમાણપત્ર કે સમક્રમ પ્રમાણપત્ર ધરાવતા હોય તે વિગતો, પરીક્ષા પાસ કર્યાના વર્ષ સહિતની વિગત જણાવી, તારીખ 13/8/2008ના પરિપત્ર મુજબ, એટલે કે CCCનું સર્ટિફિકેટ આપણે ફરજિયાત જોડે લઈ જવાનું છે અને આના ઉપર આ ટિક કરવાનું છે. ઉમેદવારે સરકારી કર્મચારી હોય તો અરજી કર્યાના ખાતા કચેરી દિન 7માં જાણ કરેલ હોવાનું પત્ર અથવા તો કચેરી તરફથી મળેલ પ્રમાણપત્રની નકલ, એટલે કે કોઈ પણ ગવર્મેન્ટ અધિકારી હોય ને એને ફોર્મ ભર્યું હોય તેના જે જોબ કરતા હોય ત્યાંથી એક પ્રમાણપત્ર આપવામાં આવે તે જોડે લઈ જવાનું છે, એટલે હા ટિક કરવાનું છે. ઓળખનો પુરાવો લાવેલ છે, એટલે કે ઓળખ, તમારી ઓળખ આપણે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાન કાર્ડ અથવા તો પાસપોર્ટ, આમાંથી આ બધામાંથી કોઈ પણ એક વસ્તુ જોડે હશે તો પણ ચાલશે, એટલે એના ઉપર હા ટિક કરવાનું. નીચે જોઈએ કે ઉમેદવારે ઉપરોક્ત વિગતોના તમામ અસલ પ્રમાણપત્રો અને તેમની વિગત પ્રમાણોની નકલો રજૂ કરેલ છે કે કેમ, એટલે આપણે જે ઉપર દરેક ડોક્યુમેન્ટ જોયા જે આગળ આપણે જોઈએ છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે બધું, તેના ઉપર હા ટિક કરી અને તમારે ઝેરોક્સ ત્યાં સબમિટ કરાવવાની છે. નેક્સ્ટ જોઈએ આપણે કે હવે આપણે ડોક્યુમેન્ટ કયા કયા જરૂર પડી શકે. આ જે ફોર્મેટ છે એ 2021માં જે પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું હતું એના આધારે બનાવેલ છે, એટલે આપણે 2025માં પણ એ જ પ્રમાણે આવી શકે એવા ચાન્સીસ છે. તો હવે તમારે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના, તો કે પહેલું ડોક્યુમેન્ટ છે આપણે કે ઉમેદવાર દ્વારા ભરેલ ચેકલિસ્ટ સામેલ રાખેલ છે તે, એટલે કે ઉમેદવાર દ્વારા ભરેલ ચેકલિસ્ટ કે આપણે જે આગળ વાત કરી ચેકલિસ્ટ અરજી અને ચેકલિસ્ટ કહેવામાં આવે તો એવું તમારે ભરીને સાથે જોડવાનું છે અને આ ક્રમ વાઇઝ તમારે આ રીતે ગોઠવવાના છે, એટલે અત્યારથી આ રીતે તમે ચેકલિસ્ટ બાકી રાખજો, બીજા ડોક્યુમેન્ટ આ રીતે તૈયાર કરી અને બનાવી દેજો. ઓજસ ઓનલાઈન મારફતે અરજી કર્યાની પ્રિન્ટ, એટલે કે તમે જે ફોર્મ ભર્યું હતું તેની તમારે પ્રિન્ટ ઝેરોક્સ કરાવીને સાથે જોડવાની છે. ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 10ની અને ધોરણ 12ની માર્કશીટ તમારે સાથે જોઈન કરવાની છે અને તમામ પ્રયત્નો સહિત, એટલે કે કોઈ પણ 1 ટ્રાય 2 ટ્રાય થયા હોય તો તમામ પ્રયત્નો તમારે સાથે લઈ જવાના છે. પછી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, તો કે 2 નકલમાં, એટલે કે LCની ઝેરોક્સ તમારે ત્યાં 2 આપવાની થશે. ઓરિજિનલ આ દરેક ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ જોડે લઈ જવાના છે અને સાથે સાથે તમારે 2 બંચ ઝેરોક્સ બનાવીને સાથે લઈ જવાના. GNM અથવા તો BSc નર્સિંગ પાસ કર્યાના તમામ વર્ષની તમામ પ્રયત્નોની માર્કશીટ, એટલે આપણે GNMમાં 3 વર્ષની અને BScમાં જે 4 વર્ષની માર્કશીટ આવે એ 4 માર્કશીટ ઓરિજિનલ અને ઝેરોક્સ કરાવીને સાથે લઈ જવાની. રજિસ્ટર્ડ નર્સ, રજિસ્ટર્ડ મિડવાઇફ, GNC રજિસ્ટ્રેશનનું પ્રમાણપત્ર 2 નકલમાં, એટલે કે આપણે જે નર્સિંગ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન આવે તે તમારે ફરજિયાત લઈ જવાનું છે અને સાથે જે મિડવાઇફનું જે સર્ટી આવે છે એ પણ સાથે ઓરિજિનલ લઈ જવાનું છે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવેલ તે કાયમી કે હંગામી, તેમજ હંગામી હોય તો કયા વર્ષ સુધી વેલિડ છે તેની તમામ રસીદો, તેમજ કાયમી હોય તો તેની રસીદો લઈ જવાની. એટલે આપણે આગળ વાત કરી કે આપણું રજિસ્ટ્રેશન શું હોય છે હંગામી, એટલે જો કોઈને 2022 પહેલાંનું હશે તો એને રિન્યુઅલ કરવાની તારીખ આવી ગઈ હશે તો જે રિન્યુઅલ કરાવ્યું હોય એની રસીદ જે હોય એ સાથે લઈ જવાની છે અને 2022 પછીના જે ઉમેદવારો છે એમને 2027માં રિન્યુઅલની તારીખ આવશે.
કમ્પ્યુટર બેઝિક નોલેજ બાબતે સામાન્ય વહીવટી વિભાગના 13/8/2008 મુજબ ધરાવતા પ્રમાણપત્ર. એટલે તમારે CCCનો કોર્સ કરેલો હોવું તે સર્ટિ તમારે સાથે લઈ જવાનું છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે જાતિ અંગેનું સક્ષમ અધિકાર દ્વારા અપાયેલ પ્રમાણપત્ર 2 નકલો. એટલે કે SC, ST અને OBC. તો કે ST માટે જે એમનું કાસ્ટનું જે સર્ટિફિકેટ આવે છે તે લઈ જવાનું છે. SC માટે પણ જે એમનું કાસ્ટનું સર્ટિફિકેટ આવે લઈ જવાનું, અને OBC માટે એમને કાસ્ટનું સર્ટિફિકેટ આવે અને એક નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આવે, એ બંને સાથે લઈ જવાના છે. અને OBC માટે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આવે એનું ખાસ ધ્યાન રાખવાનું કે એનું 3 વર્ષનું જે તારીખ હોય એ પતી ના ગઈ હોય, એ ખાસ ધ્યાન રાખવાનું. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતા હોવાનું અંગેનું નિયત નમૂનાના પ્રમાણપત્ર ઓનલાઈન અરજીમાં દર્શાવ્યા મુજબ પ્રમાણપત્ર નંબર અને તારીખવાળું લાવવાનું રહેશે. જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખે માન્ય હોય તે પ્રમાણે. એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ OBCનું જે સર્ટિફિકેટ છે નોન ક્રિમિનલ એ સાથે લઈ જવાનું છે. શારીરિક ઘોડખાપણ ધરાવતા ઉમેદવારો સામાન્ય વહીવટી વિભાગના પરિપત્ર નિયત થયેલ સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ સર્જનનું તબીબીનું પ્રમાણપત્ર. એટલે કે જે PH એટલે કે ફિઝિકલી હેન્ડીકેપવાળા જે ઉમેદવારો છે એમના માટે જે સર્ટિફિકેટ એમને હેન્ડીકેપનું કઢાયેલું છે તે ઓરિજિનલ અને ઝેરોક્ષ સાથે લઈ જવાનું છે. નેક્સ્ટ આપણે કે ઉમેદવાર એક્સ સર્વિસમેન હોય તે કિસ્સામાં તે ખાતા તરફથી ઇસ્યુ કરેલ ડિસ્ચાર્જ બુક અને પ્રમાણપત્ર, ઓળખપત્ર તેમજ ECO, SCO સહિત 5 વર્ષની લશ્કરી સેવા બજાવતા હોય તેના અસલ પ્રમાણપત્રો તેમજ દરેક પ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે. એટલે કે કોઈ પણ એક્સ સર્વિસમેન હોય એનો જે રિલીવિંગ ઓર્ડર હોય જે છૂટા કર્યાનો એના આધારે એમણે ફોર્મ ભર્યું હોય એ સાથે જોડે લઈ જવાનું છે. ઉમેદવાર સરકારી કર્મચારી હોય તો ઓજસ ઓનલાઈન અરજી કર્યાના ખાતા કચેરીએ દિન 7માં જાણ કરેલ હોવાનું પત્ર તથા કચેરી તરફથી મળેલ ના વાંધાના પ્રમાણપત્ર અસલ તેમજ તેની પ્રમાણિત ઝેરોક્ષ નકલો રજૂ કરવાની રહેશે. એટલે ગવર્મેન્ટ જે નોકરી કરતા હોય એમના માટે છે કે જે ગવર્મેન્ટ નોકરી કરતા હોય ને જે ફોર્મ ભરે તો એમની સંસ્થાને કોઈ વાંધો નથી તેવું પ્રમાણપત્ર આપવામાં આવે છે. જેની તમારે ખાસ ધ્યાન રાખવાનું, કોઈ ગવર્મેન્ટ અધિકારી હોય તો જે સાથે લઈ જવાનું હોય છે. ઉમેદવારે નામમાં ફેરફાર કરાવેલ હોય તો તે અંગેના આધાર પુરાવાની નકલ. એટલે કે મેં વાત કરી કે કોઈ પણ સ્ત્રી હોય તો કે જેને ફોર્મ ભરતી વખતે પપ્પાનું નામ હોય અને પછી મેરેજ થઈ ગયા હોય અને એમને હસબન્ડનું નામ ચેન્જ કરાવ્યું હોય તો તે તમારે મેરેજના જે પુરાવા હોય એ સાથે તમારે લઈ જવાના હોય છે. અથવા તો કોઈ પણ બીજું નામ ચેન્જ કરાવ્યું હોય તેનું એફિડેવિટ તમારે જોડે લઈ જવાનું હોય છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેદવારે BSc નર્સિંગ GNM પાસ કર્યા બાદ ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન અરજી કરતી વખતે કરાવેલ હોવું ફરજિયાત છે. અરજીમાં દર્શાવેલ રજિસ્ટ્રેશન નંબરવાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ 2021નું છે એટલે આ તારીખ ધ્યાનમાં તમારે રાખવાની નથી. એટલે કે આપણે જ્યારે ફોર્મ ભરતી વખતે જે આપણે રજિસ્ટ્રેશન નંબર નાખ્યો હતો એ જ તમારું રજિસ્ટ્રેશન ઓરિજિનલ અને ઝેરોક્ષ સાથે તમારે જોડે લઈ જવાનું હોય છે. ઉમેદવારે પોતાના ફોટાવાળું ઓળખ કાર્ડ. એટલે અમુક પ્રશ્નો હોય છે કે આધાર કાર્ડ માગે છે, પાન કાર્ડ માગે છે, તો આપણે ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અથવા તો પાસપોર્ટ અસલમાં તેમજ તેની એક પ્રમાણિત નકલ આ સાથે લાવવાની રહેશે. એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અથવા તો પાસપોર્ટ આ કોઈ પણ વસ્તુમાંથી તમે એક પણ ડોક્યુમેન્ટ સાથે લઈ જઈ શકો છો, ઓરિજિનલ અને એની ઝેરોક્ષ સાથે. મહિલા ઉમેદવાર જો પરિણીત હોય અને અરજી તેમજ પ્રમાણપત્રો નામમાં વિસંગતતા હોય તો લગ્ન નોંધણી પ્રમાણપત્ર, સરકારી ગેઝેટની નકલ અસલ તેમજ તેની પ્રમાણિત નકલ સાથે રજૂ કરવાની રહેશે. એટલે કે વાત કરી કે કોઈ પણ સ્ત્રીનું પરણ્યા પછી કોઈ નામ ચેન્જ કરાવ્યું હોય તો તેને લગ્ન નોંધણીનું જે પ્રમાણપત્ર હોય સાથે લઈ જવાનું રહેશે, એ પણ ઓરિજિનલ અને ઝેરોક્ષ સાથે. ઓજસ ઓનલાઈન મારફતે અરજી કર્યા અંગેનો પ્રિન્ટઆઉટ પર લગાવેલ ફોટો. એટલે કે ફોટો અને સહીમાં ખાસ ધ્યાન રાખજો
કે જે ફોર્મ ભરતી વખતે સહી કરી હતી તે સહી અહીંયા ફોર્મમાં કરવાની થશે અને જે ફોર્મ ભરતી વખતે જે ફોટો તમે આપ્યો હતો એ જ ફોટો તમારે ત્યાં લઈ જવાનું હોય છે. નેક્સ્ટ છે કે ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણીમાં ઉમેદવાર રજૂ કરેલ પ્રમાણપત્રો દસ્તાવેજોમાં ઉમેદવારની ઓનલાઈન અરજીની વિગતોમાં જો કોઈ વિસંગતતા જણાશે તો આ બાબતે ભરતી સમિતિ દ્વારા જે કોઈ નિર્ણય કરવામાં આવશે તે આખરી અને ઉમેદવારોને બંધન કરતા રહેશે. એટલે કે કોઈ પણ ડોક્યુમેન્ટ તમે ખોટું રજૂ કરશો તો એ તમારા ઉપર કોઈ પણ એક્શન લેશે એ તમારા માટે તમારી જવાબદારી ઉપર રહેશે. એટલે તમારે બધા જ ડોક્યુમેન્ટ એકવાર હજી સુધી ચેક ના કર્યા હોય તો ચેક કરી લેજો. કયા કયા ડોક્યુમેન્ટ જોવે છે આપણે વાત કરી લીધી અને કઈ રીતે જોવે છે કે કઈ ડોક્યુમેન્ટ કઈ કેટેગરીમાં જોવે છે એ ખાસ ધ્યાન રાખજો. ઓબીસી વાળા જે ઉમેદવારો હોય એ નોન ક્રિમિનલ સર્ટિફિકેટની ડેટ જોઈ લેજો. જે 3 વર્ષની હોય છે વેલિડિટી એ પતી ના ગઈ. એવી રીતે ઈડબ્લ્યુએસમાં આવતા ઉમેદવારો કે જે ઈડબ્લ્યુએસમાં ઉમેદવારો આવે છે એમને ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ અલગથી હોય છે. એ ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ પણ 3 વર્ષ માન્ય હોય છે. એટલે કે જે ફોર્મ ભરતી વખતે તમે સર્ટિફિકેટ નાખ્યું હોય એ જ નંબરવાળું સર્ટિફિકેટ તમારે ઓરિજિનલ અને ઝેરોક્ષ સાથે ત્યાં જોડે લઈ જવાનું હોય છે, જેથી કરીને તમે ડીવીમાં બહાર ના નીકળી શકો. ઉમેદવારે રજૂ કરેલ પ્રમાણપત્રો અંગે ભવિષ્યમાં કોઈપણ વિસંગતતા માલુમ પડશે અને તે અંગે કોઈ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે તો તે ઉમેદવારના બંધન કરતા રહેશે. તે મુજબની બાંયધરી ઉમેદવારે આપવાની રહેશે. ઉમેદવારે પ્રમાણપત્રોની ચકાસણી અંગેનું પત્રક વેબસાઇટ પરથી ડાઉનલોડિંગ કરીને લાવવાનું રહેશે. એટલે આપણે જે આગળ ચેકલિસ્ટની વાત કરીએ એ ચેકલિસ્ટ તમારે ડાઉનલોડિંગ કરીને જોડે લઈ જવાનું રહેશે. એટલે આ રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટની જરૂર પડી શકે છે. એકવાર ફરીથી જોઈ લેજો કયા કયા ડોક્યુમેન્ટ જોવે છે એ રીતે, અને ખબર ના પડે તો વિડીયોના અંતમાં તમે કમેન્ટ કરી દેજો. આ છે જે આપણું ચેકલિસ્ટ છે જે ઓલરેડી આપણે જ્યારે ડીવીની તારીખ આવશે ત્યારે એ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. બરાબર, વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો જેથી કરીને કોઈ વિદ્યાર્થીને ઉપયોગી બને. થેન્ક યુ સો મચ.